વાત કરીશું અમદાવાદ પ્લેન ક્રેશ વેદનાની વરસી વિશે। અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પીડિત પરિવારો માટે આ દિવસ હજુ પણ કોઈ કાળજાળ યાદથી ઓછો નથી। મોડાસાના ઓવેશ કામદારની બહેન નુસરત જહાં અને તેમના પતિ સોહેબે પણ આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા। પરિવાર જ્યારે હજ યાત્રાની પવિત્ર ફરજમાં હતો ત્યારે તેમના આ કરુણ સમાચાર મળ્યા હતા, જેનાથી તેમનું જીવન વિખેરાઈ ગયું હતું। દુર્ઘટનાને 1 વર્ષ વીતી ગયો હોવા છતાં સરકાર કે તપાસ એજન્સીઓ તરફથી કોઈ સ્પષ્ટ રિપોર્ટ કે ક્લેરિફિકેશન ન મળતા પરિવારોમાં ભારે રોષ છે। ઓવેશ કામદારે આજે ભારે હૈયે સરકાર પાસે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમનું સ્પષ્ટ કહેવું છે કે માત્ર આર્થિક સહાય પૂરતી નથી, પરંતુ દુર્ઘટનાનું સત્ય બહાર આવવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવાર આ પ્રકારની ભયાનકતાનો ભોગ ન બને। આ વખતે એટલા માટે ખાસ આવ્યા હતા કે આ વખતે મારે હજમાં જવાનું હતું ને એમના સાસુ સસરાને પણ હજમાં જવાનું હતું, તો એ આયા ઇન્ડિયા। પછી એમના હસબન્ડ હતા જે મારા બનેવી, એ 21 તારીખે રિટર્ન થઈ ગયા ને મારા સિસ્ટરને મેં હજમાંથી આવું રિટર્ન ત્યારે જવાનું હતું, પણ કંઈ કારણસર એમને કામ આવ્યું ત્યાં, એટલે એ 12 તારીખને એમને ટિકિટ કરાવી ને જે આ બનાવ બન્યો પ્લેન દુર્ઘટનાનો એની જાણ અમને હજમાં જ થઈ હતી। અમે ત્યાં જ અમને સમાચાર મળ્યા હતા, જે અમારા માટે અત્યંત દુઃખદાયક હતા। અમારા પરિવારને આનાથી બહુ તકલીફ થાય છે। આજ બી અમારી બહેનની યાદો અમારા દિલોમાં જિંદા છે। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ સુરતના તરસાડી ગામના વાસડિયા પરિવાર માટે આ દુઃખ હજુ પણ એટલું જ તાજું છે। આ દુર્ઘટનામાં અર્જુનસિંહ વાસડિયા અને તેમના પત્નીએ જીવ ગુમાવ્યા હતા। જે પુત્રી મુક્તિ વાસડિયાને મળવા આ દંપતી વિદેશ જવાનું હતું, તે પુત્રી આજે હંમેશા માટે એકલી પડી ગઈ છે। પરિવાર પર આભ તૂટી પડ્યું છે, પરંતુ દુઃખની વાત એ છે કે એરલાઇન્સ કંપની હવે તેમની સાથે સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી છે। પુત્રી મુક્તિએ એરલાઇન્સમાં કરિયર બનાવવાનું પોતાનું સપનું કાયમ માટે છોડી દીધું છે અને તેને વિમાનમાં મુસાફરી કરતા પણ ડર લાગી રહ્યો છે। જ્યારે અમને ખબર પડી તે એ ટાઈમે અમે વડોદરામાં લંચ કરી રહ્યા હતા, તો લંચ કરતી વખતે જ કોઈનો ફોન આવ્યો કે આ રીતની ઘટના છે મારા ભાઈ ભાભી ઉપર। એ લોકોના એક્સપ્રેશન અને એ લોકો જે રીતે ફેસ ચેન્જ કરી નાખ્યો ને સિચ્યુએશન જોઈને પછી ભાઈ કંઈક પ્લેન ક્રેશ એવું બોલ્યો, એ સાંભળતા જ હું અનકોન્શિયસ થઈ ગયેલી। મને યાદ નથી એક્ઝેક્ટ કે અમે કઈ રીતે ગાડીમાં બેઠા ને કઈ રીતે ગયા। ગાડીમાં બેઠા પછી અમે જ્યારે એવું કીધું કે સિવિલ હોસ્પિટલમાં જવાનું છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ કોઈ નાનો મોટો ઇન્સિડન્ટ થયો હશે ને મમ્મી પપ્પાની ટ્રીટમેન્ટ ત્યાં ચાલતી હશે। એટલે મને એક્સેપ્ટ નહીં કરેલું ઘણા ટાઈમ સુધી કે મમ્મી પપ્પા હવે નથી, પણ અમે જ્યારે રસ્તામાં હતા ત્યારે મીડિયામાં મમ્મી પપ્પાનો ફોટો વાયરલ થઈ ગયેલો કે આમની પણ ડેથ થઈ ગઈ। એ સાંભળીને મારા ભાઈ લોકોનું જે રિએક્શન અને જે લોકોએ ચીઝ પાડીને રડતા હતા, પણ મેં એક્સેપ્ટ નહીં કર્યું હતું જ્યાં સુધી મેં મારા મમ્મી પપ્પાને એકચ્યુઅલી અહીંયા જોયા કે આવી લોકો નથી। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થતા પીડિત પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભરૂચના પરિવારે શોકગ્રસ્ત હૈયે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। શાહિદા બીબી પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા, પરંતુ બપોરે 2 વાગ્યે પ્લેન ક્રેશના સમાચાર મળ્યા અને સાંજે 6 વાગ્યે તેમના મૃત્યુની જાણ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું। આજે 1 વર્ષ બાદ પણ પરિવારજનો ન્યાય માટે આશાવાદી છે। તેમણે સરકાર પાસે આ દુર્ઘટનાની નિષ્પક્ષ અને ઝડપી તપાસની માંગ કરી છે। દોષિતો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। પરિવાર દ્વારા અહીં મુખ્ય અપેક્ષા એ જ છે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આ પ્રકારના દુઃખનો સામનો ન કરવો પડે। મારા પત્ની યુકે જતા હતા અમારી છોકરીને મળવા માટે, અને આજે 1 વર્ષ પૂરું થયું, અમે ન્યાય માટે મતલબ કે સરકારને અપીલ કરી અને સરકાર એમની રીતે તપાસ કરી રહેલી છે। અમને ન્યાય જોઈએ, જે સાચી હકીકત છે તે બહાર આવે। હવે એમાં મારાથી તો કંઈ કહેવાય ને, સરકાર તો એમની રીતે કામ કરે જ છે। પણ વર્ષ પૂરું થયું તો આશા રાખીએ કે ભાઈ કંઈક આનું રિઝલ્ટ રિપોર્ટ